ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના પ્રાથમિક કેળવણી ફંડના આવક અને ખર્ચનું 2023-24નું વધારા ઘટાડા સાથેનું સુધારેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને શાસકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષે આ બજેટમાં રજૂ કરવામાં આવેલા ફંડનો ઉપયોગ પૂરેપૂરો કરવા સાથે સાથે શિક્ષણ સમિતિની શાળામાં સ્ટાફની અછત છે તે પૂરી કરવા માટેની માંગણી કરી હતી। આ ઉપરાંત બજેટમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે પણ માંગણી કરી હતી। શિક્ષણ સમિતિના ભાજપ શાસકોએ બજેટમાં ખાસ જોગવાઈ કરતા જણાવ્યું હતું કે મારું નામ રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે 2024-25ના બજેટ અંગે ચર્ચાઓ માટેની સામાન્ય સભા હતી। અંદાજે 920 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। એમાં વિપક્ષ તરફથી રજૂઆત અને વિરોધના મુદ્દા એ હતા કે આજે સેનેટરી પેડ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન છે એ પ્રાથમિક જરૂરિયાત છે દીકરીઓની, તો 2 વર્ષ પહેલા સમિતિએ એના માટે 1 કરોડ રૂપિયા મંજૂર કરેલા, પણ એના ઉપર કોઈ ખર્ચો થયો નથી। તો અમારી માંગણી હતી કે તમામ મિશ્ર શાળાઓમાં તેમજ કન્યા શાળાઓમાં આ મેન્સ્ટ્રુઅલ હાઇજીનની દીકરીઓને તાલીમ આપવામાં આવે, પ્રશિક્ષણ આપવામાં આવે અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે અને એના માટે પૈસા ફાળવવામાં આવે, જેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। સાથે સાથે સૌથી બીજો મોટો અગત્યનો તમામ શાળાઓનો મુદ્દો છે સાફ સફાઈનો। અત્યારે કોઈ પણ શાળામાં કાયમી સફાઈ કર્મચારી નથી, તેમજ પ્રત્યેક શાળાને દર મહિને માત્ર 2 થી 3 હજાર રૂપિયા શાળા સાફ સફાઈ માટે મળે છે। આવડી મોટી શાળાના ભવનો 3 હજાર રૂપિયામાં કેવી રીતે સાફ સફાઈ થાય? તો આ 2 મુખ્ય મુદ્દાઓ બાબતે રજૂઆત હતી। આ સાથે સમિતિમાં ચાલતી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર, સ્ટાફની અછત, આ મુદ્દે પણ કામ કરવા માટેની રજૂઆતો વિપક્ષ તરફથી, મારા તરફથી આજની બજેટની સામાન્ય સભામાં કરવામાં આવી હતી। આવતા વર્ષે નવી ટર્મ શરૂ થશે, ત્યારે ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ સાથે સાથે સ્કૂલ બેગ પણ આપવામાં આવશે। આ માટે બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત ધોરણ 6માં જે વિદ્યાર્થી સ્કૂલમાં પ્રથમ આવશે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે સાયકલ આપવામાં આવશે। શિક્ષણ સમિતિની 320 શાળા માટે સાયકલ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। ચેરમેન ધનેશભાઈ શાહ આજ રોજ ખાસ બજેટ સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં સનને 2023-24ના મૂળ અંદાજપત્ર રૂપિયા 693 કરોડ 76 લાખ 1 હજાર હતા, તેને સુધારીને સનને 2023-24નું સુધારેલું અંદાજપત્ર રૂપિયા 813 કરોડ 71 લાખ 81 હજાર તેમજ સનને 2024-25નું ડ્રાફ્ટ અંદાજ બજેટ રૂપિયા 920 કરોડ 65 લાખ 75 હજારનું મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ તો અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ વિદ્યાર્થીના હિત માટે તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું નક્કી કર્યું છે અને એ સનને 23-24માં અમે તેનો 5 કરોડ રૂપિયાનો વધારો કરેલો છે અને જેમ બને તેમ જલ્દી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળી જશે એ માટેની અમે કાર્યવાહી અત્રેથી કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવે છે, જેમ કે સારામાં સારું યુનિફોર્મ, લિબર્ટી કંપનીના બૂટ, મોજા, સ્ટેશનરી કીટ અને મધ્યાહન ભોજન, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કેન્દ્રમાં તેમજ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।